શ્રીમન નારાયણ 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 બોલે તે બીજો નહીં, પરમેશ્વર પોતે. અને જે સાંભળી રહ્યા છે એ પણ પરમેશ્વર પોતે. શરીર નાના મોટા હોય, આકૃતિ જુદી જુદી હોય, પણ મારો નારાયણ એ તો સર્વની અંદર એક જ છે. એક જ તત્વ. કબીર કુઆ નિહારી અને બર્તન સબ ન્યારે ન્યારે, પાણી સબ में एक. અરે તત્વ તો સર્વની અંદર બ્રહ્મ જ રહેલા, અને તેથી જ આ જળ શરીર ક્રિયાઓ કર્યા કરે. પણ એટલું જીવનમાં અહંકાર હોવું જોઈએ કે હું શુદ્ધ માનવ બનું. શરીરથી તો માનવ છે જ, પણ શુદ્ધ માનવતા ક્યારે આવે? જ્યારે માણસ બીજાનું હિત કરવા માટે સતત વિચાર્યા કરે. જે બને એટલું બીજા ઉપર ઉપકાર કરવો. હું સમજુ કે મારો નારાયણ મારી અંદર છે, તો એ નારાયણની ક્રિયા કઈ? સમદૃષ્ટિ. એ કોઈની સાથે ભેદ નહીં. તો જે મારી અંદર છે તો હું શું કામ ભેદ કરું? મારે ભેદ કરવાની જરૂર છે? તો બાપ, જીવન તો એવું હોવું જોઈએ કે માનવ સર્વની અંદર પરમાત્માના દર્શન કર્યા કરે. પણ જે અહંકાર સતત મને અને તમને માર્ગથી ચલિત કર્યા કરે છે. બધાની એ જ ભાવના હોય કે સત્સંગ શ્રેષ્ઠ છે, સત્સંગ કરવાથી શાંતિ મળે, આનંદ મળે. પણ અહંકાર એ આપણા માર્ગની અંદર વિઘ્ન કર્યા જ કરે છે. તો એ અહંકાર છે ક્યાં? શરીરને ખૂબ ઢંઢોળ્યો, આખો શરીર જોયો કે એ વસ્તુ છે ક્યાં? તો સંતોએ એમ કહ્યું કે તારો જે ચિત્ત છે ને એ જ અહંકાર છે, જે તને સતત રખડાવ્યા કરે, ભટકાવ્યા કરે, એ જ અહંકાર છે. પણ એ અહંકાર જો આપણે એને જ પોષણ આપ્યા જ કરશું તો એ વૃક્ષ થવાનું છે.
પણ ધીરે ધીરે એ અહંકારને શૂન્ય બનાવવાને માટે શું કરવું? અરે બાપા. હૃદય આકાશ જેવો હોવું જોઈએ, નિર્મલ હોવું જોઈએ. જેનું હૃદય આકાશ જેવો નિર્મલ છે ત્યાં અહંકાર આવી શકે નહીં. તો એ અહંકાર દૂર કરવાને માટે, હૃદયને આકાશ સ્વરૂપ બનાવવાને માટે, તો એના માટે શું કરવું? કે એના માટે જ્ઞાન, ક્ષમતા અને શાંતિ. આ ત્રણ ફૂલથી અંદર બેઠેલો જે નિરાકાર બ્રહ્મ આપણને જોઈ શકતા નથી, છતાં પણ મને અને તમને પ્રેરણા કર્યા જ કરે, એ પરમાત્માને આ ત્રણ ફૂલની જરૂર છે. અરે બાપા. જ્ઞાન, ક્ષમતા અને શાંતિ. તો શાંતિ કેમ મળતી નથી? આપણે 24 કલાક શાંતિ માટે દોડ્યા કરીએ છીએ. તો લગભગ તો માણસો એમ જ કયા કરે કે શાંતિ નથી. ધન છે, પુત્ર છે, પરિવાર છે, કુટુંબ, કબીલો બધું છે, પણ શાંતિ નથી. તો એ શાંતિ મળે કેમ? એના માટે મારે શું કરવું? હું પીડાયા જ કરું? તો એના માટે મારે કંઈક તો કરવું જોઈએ કે નહીં? કે કેમ શાંતિ મળે? તો એનો ઉપાય એક જ છે કે જેની પાસે શાંતિ છે એની ત્યાં બેસો. એ ઉપાય છે. જેની પાસે શાંતિ છે એની પાસે 1-2 કલાક એને આપી દો. 24 કલાકમાં 2 કલાક કોઈ સંતને તમે આપો તો જીવનની અંદર શાંતિ, શાંતિ અને શાંતિ. શાંતિ માટે બીજા કોઈ ઉપચાર કરવાની જરૂર રહેતી નથી. અશાંતિ માટે અનેક ઉપાય છે, અનેક ઉપાય. અશાંતિ પ્રાપ્ત કરવાને માટે તો અનેક ઉપાય છે, પણ શાંતિ પ્રાપ્ત કરવાને માટે વધારે પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. સંતને શરણે થઈ જાઓ, સંતનો આશ્રય લઈ લો કે જેની પાસે શાંતિ છે અને જેની પાસે જે વસ્તુ હોય એ જ એ આપી શકે. બીજો કોણ આપી શકે? મારી પાસે શાંતિ ન હોય તો હું તમને ક્યાંથી શાંતિ આપી શકું? તમે આશા રાખો કે આ શાંતિ મળશે, પણ મારી પાસે જ નથી, તો હું તમને શું આપી શકું? તો એના માટે જીવનની અંદર 2 કલાક એક સંતોને આપી, જેનાથી જીવનની અંદર શાંતિ મળે અને અહંકાર છૂટશે એટલે શાંતિ પ્રાપ્ત થશે. જ્યાં સુધી અહંકારમય જીવન જીવશું ત્યાં સુધી તારું મારું અનેક રીતે પીડાઓ ભોગવી જ પડશે. બાપ, અહંકાર કોઈ દિવસ સુખ આપ્યો નથી. અહંકારની જો દિશા તમે બદલાવી નાખો તો એ અહંકાર ભક્તિ બની જાય. એની દિશા બદલાવાની જરૂર છે, અને એ દિશા કોણ બદલાવે? સંતો બદલાવે મારા બાપ. બીજું કોણ બદલાવે? જીવન તો એવું હોવું જોઈએ મારા બાપ, ચાહે શ્રીમાન હોય, ચાહે ગરીબ હોય, ચાહે કૂતરા હોય કે ચાહે ગધેડા હોય, મારા માટે તો બધા નારાયણ જ છે. આવો ભાવ પ્રાપ્ત કરવો જોઈએ કે જે મારી અંદર છે એ સર્વની અંદર એ જ છે, અને હું સર્વની અંદર છું. એક જ તત્વ છે, નિરાકાર બ્રહ્મ સર્વની અંદર એક જ છે. એ નિરાકાર બ્રહ્મને પ્રગટ કરવાને માટે શું કરવું? મારે કરવું શું? નિરાકાર બ્રહ્મને પ્રગટ કરવાને માટે કોઈક રૂપ સાથે સંબંધ જોડો. નિરાકાર રૂપ ધારણ કરીને આવશે.
કોઈને કોઈ રૂપ ધારણ કરીને આવશે. કોઈક રૂપ પસંદ કરી લ્યો બાપ, કે અમારો નિરાકાર એ આજ બ્રહ્મ થઈ, રામ થઈ અને મારા મનમાં આજ પ્રગટ થયો છે, મારા ચિત્તમાં આજ પ્રગટ થયો છે બાપ. ધીરે ધીરે ચિત્તને, મનને, બુદ્ધિને, અહંકારને, આ 4 તત્વ છે. અને એ 4 તત્વ એવા છે કે જેના કારણથી મને અને તમને ભગવાનની પ્રાપ્તિ પણ થઈ શકે. એનો હું લાભ જ લઈ નથી શકતો ને. હું એના દુર્ગણી જોયા કરું છું, 24 કલાક એની નિંદા જ કર્યા કરું છું. પણ નિંદા કરવા જેવો જગતમાં કોઈ પણ નથી મારા બાપ. નિંદા કરવા માટે તો હું એક જ પોતે જ છું. મારા સિવાય બીજો કોઈ છે નહીં. મારી નિંદા કરો. મારામાં ઘણા દોષ રહેલા છે. મારી પાસે સમદ્રષ્ટિ નથી. મારી પાસે એવો જ્ઞાન નથી કે જે સર્વની અંદર સિયા રામમય દર્શન કરું. નિંદા કરવાને લાયક તો હું જ છું. બાકી જગતમાં કોઈ નિંદા કરવા માટે કોઈ પણ નથી બાપ. બધા બ્રહ્મ સ્વરૂપ અને બ્રહ્મ સ્વરૂપ જ છે. બ્રહ્મ સિવાય બીજો કોઈ તત્વ જ નથી. જો જોતા આવડી જાય તો ઈર્ષાનું કારણ, નિંદાનું કારણ, ક્રોધનું કારણ, જ્યારે હું બ્રહ્મ તરીકે કોઈથી દર્શન કોઈના નથી કરતો ત્યારે આ પ્રપંચ બધા ઊભા થાય છે. હું સર્વની અંદર જો બ્રહ્મના જ દર્શન કર્યા કરું, મારે રામના દર્શન, નારાયણના દર્શન, મારા ઈષ્ટના દર્શન કર્યા કરું તો કોની ઈર્ષા કરું, કોની નિંદા કરું, કોના ઉપર ક્રોધ કરું? કારણ કે જે જગત છે તે હું છું અને હું છું તે જગત છે. તો કોની નિંદા? જીવનમાં એટલું ધ્યાન રાખવાનું મારા બાપ. હું તો મને જ ઉપદેશ કરું છું કે તારો જીવન કાયમના માટે છેલ્લા ડચકા સુધી તું સાવધાન રહેજે. તારી બુદ્ધિમાં, તારી આંખમાં, તારા વિચારમાં ક્યારે ભેદ ઉત્પન્ન ન થાય એની તું કાળજી રાખજે. બસ આટલું બોલી. જય શ્રી રામ.